મારું નામ દિનેશભાઈ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ। આજે કોર્પોરેશન ખાતે શું કાર્યક્રમ છે? કોર્પોરેશન ખાતે જે મેગા ડિમોલેશન થયું કમિશનરના કહેવા પ્રમાણે અને મોટું કરપ્શન પણ થયું છે મેગા, તો આજે એને અનુસંધાને આજે અમે કાર્યક્રમ કર્યો છે। આજે આમ આદમી પાર્ટીએ કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે મેગા ડિમોલેશન થયું એટલે મેગા કરપ્શન થયું છે। ઉદયભાઈ કાનગડે એમ કીધું કે કરપ્શન તો થયું જ છે, ભાજપના ધારાસભ્ય ખુદ બોલે છે। એટલું જ નહીં, 27 લાખનો જે કરપ્શન હતું આજે 3.5 કરોડે પહોંચ્યું છે। આજે આ લોકોને પગારથી ધરાતા નથી, આ લોકો તો પ્રજાના ટેક્સના પૈસામાં મોઢા નાખે છે। જો સ્મશાનના જે લોકો લાકડા ખાઈ જતા હોય કાજુ કતરી કેમ મૂકે? આ કમિશનર ભાજપનો પઢાવેલો પોપટ છે અને આ કમિશનર જે છે એ એની જ ભાષા બોલે છે। મેયરને કંઈ પૂછવામાં આવે તો એમ કહે છે જોઈ લેશું, મારા ધ્યાનમાં નથી, બસ એક જ વસ્તુ આવડે છે। આજે અમારી માંગણી છે કે આમાં પ્રજાને પણ સાથે રાખે, પાર્ટીને પણ સાથે રાખે, નિવૃત્ત જજને પણ સાથે રાખી અને આની તપાસ તટસ્થ તપાસ થવી જોઈએ। બીજો આપણે પુરાવો એ આપવા માંગુ છું કે આજે અમે પાણીની બોટલ લાવ્યા છીએ બિલ સાથે, ₹2.91 આવી છે, એ અમે આ કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ એ પાણી પીએ છે અને એની કિંમત છે ₹8। એની સાથે બીજી એક વાત કહું, મારો 40 વર્ષથી મંડપ સર્વિસનો ધંધો છે। આ જે 8.5નું બિલ રજૂ કર્યું છે, 8.5 લાખનું, એ બિલ માત્ર ₹70,000થી વધારે થતું નથી અને 5 લાખની અંદર તો આ બધો માલ આવી જાય છે, તો 8.5 લાખનું બિલ આ કઈ રીતે થયું? 40 વર્ષથી ધંધો કરું છું અને જેને તમને કહી દઉં કે કોન્ટ્રાક્ટ રાખ્યો તો વિડીયોગ્રાફીનો 24 લાખનો, એ મારા દર વર્ષે 10x10નો મંડપ નાખીને ફટાકડા વેચે છે અને 8-10 વર્ષથી તો એની દુકાન બંધ છે। એમ છતાં પણ મામા કાકાની ના અને ફૈબાના આ લોકોને જ કોન્ટ્રાક્ટ મળે છે, આમાં મામા કાકા હાલે છે અને આ વસ્તુ જે છે પારદર્શક હોવી જોઈએ। અને આ વિચાર કરો કે 3 દિવસમાં 3.5 કરોડ ખવાઈ જતા હોય તો ભાજપનું 30 વર્ષથી શાસન છે, શું નહીં ખવાનું હોય આમાં? તમે વિચારો। એટલે હવે અમે આમ આદમી પાર્ટી આ ભાજપ સરકાર જે સત્તામાં આવી છે ખરેખર એને રાજીનામું દઈ દેવું જોઈએ, એને શરમ આવી જોઈએ। હાય રે કમિશનર!